શ્રી ગુરુદેવ દત્ત. સખાઓ મિત્રોની પણ અપેક્ષા વધતી જાય છે. ઘણા સખાઓની કોમેન્ટ્સ છે કે સર આજકાલ યુટ્યુબ પર એક વિડીયો ચાલે છે 1941 અને 2025નું કેલેન્ડર સરખું છે અને તે સમયે જે ઘટનાઓ ઘટેલી વર્ષ તે 1941ના વર્ષમાં તેવી જ ઘટનાઓ એમ કે 2025માં પણ થઈ રહેલી છે. તો આપનું શું મંતવ્ય છે? સવાલ તો સારો છે. આંકડાઓનું પણ એક મહત્વ છે જીવનમાં. જેમ કે 12/6/2025ના દિવસે અમદાવાદમાં જે ફ્લાઇટની દુર્ઘટના ઘટી ત્યારે 9નો આંકડા બહુ ઇફેક્ટિવ હતો કે ફ્લાઇટ નંબર 171 તો એનો ટોટલ 9, તે દિવસની તારીખ, મહિના અને વર્ષના સરવાળોનો ટોટલ 9, તે રીતના 2025ની સાલનો ટોટલ સરવાળો 9 અને 9 એટલે મંગળદેવ એને પ્રભુત્વ ધરાવે છે અને મંગળ એટલે યુદ્ધનો રાજા, અગ્નિ એટલે આ આખું 2025નું વર્ષ અગ્નિપટ અગ્નિપટ અગ્નિપટ. સમજાય? રવિવાર જે 1941નું કેલેન્ડર છે અને 2025નું જે કેલેન્ડર છે, તો મેં કહ્યું એમાં તારીખોનું પણ એક મહત્ત્વ છે. જેમ કે 2020 ચાલુ થયું તેવું જ કોરોના ઇફેક્ટિવ આવ્યું, કોરોનાનો કરંટ આવ્યો. તો આ વર્ષ આ 2020થી 30 છે એમાં તારીખનું બહુ મહત્ત્વનું છે. દાખલા તરીકે રશિયાના પ્રેસિડન્ટ પુટિને યુક્રેન પર હુમલો કરવાની તારીખ કઈ હતી? સહી કરી છે, ઓર્ડર આપ્યો છે, તો 22/2 એમ. પછી રશિયાએ યુક્રેન પર વોર કર્યું તે કઈ તારીખ હતી? 24/2. સમજાય છે? તો એ તારીખોનું બહુ મહત્ત્વ છે. હવે હમણાં જ 2 દિવસ પહેલાં પુતિન સાહેબે ટ્રમ્પ સાહેબે જે ઈરાન પર હુમલો કર્યો ભયંકર, તો તે પણ તારીખ કઈ હતી? 22 એમ. 21ની રાતે અને પ્રાતકાળે એટલે બ્રહ્મ મુહૂર્તમાં આપણા 4:30. તો આજે 2030 સુધીનો જે આ દશક છે ને એમાં અમુક તારીખોનું બહુ પ્રભુત્વ રહેશે. એ પ્રમાણે 1941નું જે કેલેન્ડર છે અને 2025નું કેલેન્ડર સેમ છે, તો એમાં એ તારીખોનું પ્રભુત્વ રહેશે. પણ એ જરૂરી નથી કે જે 1941માં થયું તે બધું જ 2025માં થાય. તારીખોનું એક અલગ મહત્ત્વ છે અને જે 1941માં જે ગ્રહમાન હતા અને જે 2025ના ગ્રહમાન છે એમાં ફરક છે અને ફરક હોય જ છે એમ. સમજાય છે? જે ગ્રહ નક્ષત્ર, જે ગુરુ શનિની રાશિઓ, બરાબર એમ, એ ઘણા પેરામીટર્સ હોય છે જે 1941માં જે હોય તે 2025માં એ પોસિબલ જ નથી. બ્રહ્માંડમાં એવું ક્યારેય પોસિબલ જ નથી. બીજું કે આપણું જે હિન્દુઓનું સનાતન ધર્મનું નવું વર્ષ છે એ વર્ષનો રાજા, બરાબર ને, તો એ અંગ્રેજોના હિસાબે તમે જુઓ છો ને આપણી અંદર એ તારીખોનું મહત્ત્વ પણ છે અને આપણું સનાતન ધર્મનું જે વર્ષ ચાલુ થાય છે તો એ વર્ષનો રાજા આ વર્ષે સૂર્ય છે, મંત્રી પણ સૂર્ય છે. તો ત્યારે જ કહી દેવામાં આવેલું કે જે રીતના ગ્રહમાન જોતા કે દુનિયાના રાજાઓના પેલા શું કે અહંકાર ગવાશે અને બધો સ્વાભિમાનનો પ્રશ્ન આવી જશે, બરાબર ને. અને જે રીતે સિંહ રાશિમાં મંગળ કેતુની યુતિ થઈ તો એના આધારે આપણે એક ગણતરી કરી કે રાજાઓ અનએક્સેપ્ટેડ કાર્ય કરે એમ. સમજી ગયા? કે એક સાધારણ ઉદાહરણ આપ્યું કે માણસ પહેલાં કૂવામાં તો પડી જ જાય, પછી વિચારે કે સારું મને તરતા નથી આવડતું એમ. તો ઇઝરાયલનું આટલો કટાક્ષ કરું છે એનું પાછળનું કારણ એ છે કે એને ઈરાન પર હુમલો કરી દીધો, પણ લાંબુ વિચાર્યું નહીં કે આનું શું રિઝલ્ટ આવશે, કે આ વસ્તુ World War III પણ ફેરવાઈ જઈ શકે છે એમ.
એટલે દુનિયાના રાજાઓ વગર વિચારીએ કામ કરે એવી ગ્રહમાનની યુતિ આ વર્ષે થઈ છે. તો તે યુતિ ત્યારે થઈ છે એ થવી જ જોઈએ. 2041માં આવી રીતના જે ગ્રહોની યુતિ થઈ હોય તેવી યુતિ 2025માં પણ થાય એ જરૂરી નથી. તે વખતે ગુરુ જે રાશિમાં હતા તે જ રાશિમાં આ વર્ષે હોય, શનિ એ રાશિમાં હતા તે જ આ હોય, બરાબર છે. બાકીના ગ્રહો એક સમયે જન્મ લેનાર બાળકોના પણ નિયતિ અલગ અલગ હોય છે. આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી છે, એમનો જન્મ થયો તે વખતે ભારતમાં જ કેટલા હજારો લાખો બાળકોનો જન્મ થયો હશે. તો બધા જ કેમ મુખ્યમંત્રી નથી બનતા? તો તારીખને સમયનું મહત્ત્વ નથી. એ તારીખને એ સમયે નરેન્દ્ર મોદીને જે ગ્રહ આપ્યા છે તે જ ગ્રહ એની સાથે જન્મનાર હજારો બાળકોના છે. પણ એ ગ્રહોની પાછળની નિયતિ અલગ છે દરેકની. એમ દરેકના ગત જન્મના કર્મો અને પ્રારબ્ધના હિસાબે દરેકની નિયતિ અલગ છે. એટલે એક જ સમયે જન્મ લેનાર બાળકોના પણ ભાગ્ય અલગ અલગ હોય છે. એટલે હું તમને કહું છું કે ગ્રહોનો કોઈ વાંક હોતો નથી. ગ્રહો તો નિયતિ, તમારા માટે જે નિયતિ લખાયેલી હોય છે એ નિયતિની ઈચ્છા પ્રમાણે પરિસ્થિતિનું તમારા જીવનમાં નિર્માણ કરે છે. એટલે એક જ સમયે જન્મનાર બાળકોના જીવનમાં પણ જુદી જુદી પરિસ્થિતિઓ હોય છે. એને જ ભાગ્ય કહેવાય છે. તો જે 1941ના કેલેન્ડરમાં જે હતું આખું બંધ બેસતું જ છે 2025નું, બરાબર ને? બધા કહે છે, હું કોઈ કમ્પેરિઝન કરવા ગયો નથી, બસ બધા કહે છે તો હું તમને કહું છું. કારણ કે એ જરૂરી પણ નથી. એમ એક બસ કહેવાય છે ને કે યુટ્યુબ પર મેમ્બર્સ વધારવા માટે, પોતાની ચેમ્બરની લાઇક વધારવા માટેના આ બધા તોફાનો છે. જે 1941માં કેલેન્ડર તો પછી આવ્યું ને. હા, અંગ્રેજો આવ્યો પછી આવ્યા કેલેન્ડર. આપણું નવું વર્ષ તો ચૈત્ર સુદ એકમથી ચાલુ થાય છે. અને રામ વિજય કરીને અયોધ્યા ક્યાં ગયા એના ખુશીમાં આપણે કારતક મહિનાનું આપણે નવું વર્ષ ઉજવીએ છીએ. એટલે બે ઉજવીએ છીએ. પણ આપણું ખરું નવું વર્ષ કયું છે? ચૈત્ર સુદ એકમ, જે એપ્રિલમાં આવે છે, બરાબર. તે દિવસે નક્કી થાય કે આ વર્ષનો રાજા કોણ હશે. આ વર્ષના રાજા અને મંત્રી બંને સૂર્ય છે. એટલે જુઓ તમે આખી દુનિયાના રાષ્ટ્રપતિઓ અને વડાપ્રધાનોના કેવા અહંકાર બધા ગવાય છે અને એકબીજાને મારું થયેલા છે. બાકી હવનમાં ઘી નાખ્યું છે મંગળ અને કેતુએ. હા, મંગળ યુદ્ધનો કારક છે ને કેતુ વિન વિચાર્યું કામ કરાવે. એટલે યુદ્ધમાં જંપલાવી જ દે, પછી જે થવાનું તે થાય. એમ. અને એ પાછો ટ્રિગર પોઈન્ટ અત્યારે આ 29 જુલાઈ સુધી છે. 29 જુલાઈ સુધી તો દુનિયાના રાજાઓ ન કરવાનું કરશે. રાજાઓ નહીં, તમારી સાથે પણ હોય તે પ્રજાઓ પણ. એમ એ રાજાઓને અસર કરે એવું જરૂરી નથી, એ પ્રજાઓને પણ અસર કરે, મને તમને સૌને. તો આ 29 જુલાઈ સુધી તો આપણા જીવનના અઘરામાં અઘરા ડિસિઝન લેવાનું માનવી જ રાખવું જોઈએ. ડાયવર્સ સુદ્ધા કીધું ને, ઘણા બાજુવાળીને પણ ભગાડી નાહી જાય, મન વિચાર્યું કામ કરે. એમ ટીચર સ્ટુડન્ટ લઈને ભાગી જાય, સ્ટુડન્ટ ટીચરને લઈને ભાગી જાય, સિનિયર સિટીઝન કોઈ આવું. એટલે વણ વિચાર્યું કામ કરે. તમે વિચારો, ઓહો આ માણસે આવું કામ કર્યું. આ સમય જ એવો છે, એવો જોશ ને દુઃસાહસ લાવી દે. પછી પસ્તાય બધા. 29 જુલાઈ પછી બધા જ પસ્તાય. પણ જે થવાનું થઈ ગયું એનો પછી કોઈ ઈલાજ નથી હોતો. તો એ 1941નું જે કેલેન્ડર છે ને 2025નું કેલેન્ડર છે, એમાં જે મહત્ત્વ છે તે એ આંકડાઓનો છે. અને એ આંકડાઓનું મહત્ત્વ આપણે 2020થી જોઈ રહેલા છે. કે જે 2020 સ્ટાર્ટ થયું ત્યારથી જ દુનિયામાં ત્રાહિમામ શરૂ થઈ ગયું છે. કોરોનાથી સ્ટાર્ટ થયું, અજરબૈજાન નાના યુદ્ધથી થયું, આ યુદ્ધ તમે જો કન્ટિન્યુઅસ આપણે યુદ્ધમાં જ છે. રશિયા યુક્રેનનું ચાલ્યા જ કરે છે. વચ્ચે બંધ થાય તે બંધ થવાની તો સાઈડ પર રહી ગયું. ભારત પાકિસ્તાનનું થઈ ગયું. હજુ એમાં કંઈ એમ ઢીલું પડ્યું તો આ ઇઝરાયલને એ લોકોનું ચાલુ થઈ ગયું. એટલે કન્ટિન્યુઅસ ચાલુ જ છે. તો એ આજે 10 વર્ષ છે એની આ ઇફેક્ટ છે. અને એમાં ફ્રિકવન્સી તમે જુઓ 2ની જ આવે છે. એમ જોયું ને,
હવે પેલું પ્લેન ક્રેશ થયું તેમાં ફ્રિકવન્સી જુઓ એમાં 9ની આવે એટલે મંગળની આવે છે તો એ રીતે એટલું આંકડાઓનું મહત્ત્વ છે. એટલે 1941 ને 2025ની કમ્પેર કરે તો તે વર્ષે જે કંઈ પણ થયું એનું 30-40% પુનરાવર્તિત થઈ શકે. બાકીનું 60% તો આપણું સનાતન ધર્મનું જે પંચાંગ છે, ચૈત્ર સુદ એકમ છે તે એનું જે એ હિસાબે જે રાજા નક્કી થાય તે, અને એ હિસાબે જે એપ્રિલ તે એપ્રિલનું જે આખું ગુરુ મહારાજ તો કહેતા કે ચૈત્ર સુદ એકમે જ આપણા બધાના ફરીથી વિધિના વિધાન લખાતા હોય છે, બરાબર છે. તો એ જ સત્ય છે એમ. અને જે ચૈત્ર સુદ એકમથી જે ચૈત્ર સુદ એકમ 9 વર્ષનું એટલે એપ્રિલ ટુ એપ્રિલ સુધીના જે ગ્રહોનું જે પ્રભાવ છે જે ગ્રહો જે નક્ષત્રમાં છે એની અંદર થનાર જે સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ છે એનો જે પ્રભાવ છે તો એ બધું આખું અલગ હોય એમ. એટલે 1941નું કેલેન્ડર અને 2025નું કેલેન્ડર ભલે એક સરખું દેખાતું પણ તે ઉપરાંતના આટલા ફરક હોય છે. ગ્રહો, નક્ષત્રો, ગ્રહણ, બરાબર. આપણા 9 વર્ષનો રાજા ચૈત્ર સુદ એકમ પ્રમાણે એમ તે કોણ, બરાબર. તે ઉપરાંત આ મંગળ, કેતુ, આ રાહુ, આ બધી યુતિ, શનિની કઈ રાશિમાં છે, બરાબર. ગુરુ કઈ રાશિમાં છે એમ. એ દેર આર મેની ફેક્ટર્સ. અને એ ઉપરાંત ગ્રહોના આધારે કુદારે આકલન નહીં કરી શકાય કે ત્રીજું વિશ્વયુદ્ધ થશે. નિયતિની શું ઈચ્છા છે તે પ્રમાણે જ ગ્રહો પરિસ્થિતિને પુશઅપ કરે છે. એટલે આજની તારીખે પણ જેટલા પણ જ્યોતિષના વિદ્વાનો કે શાસ્ત્રીઓ જો ગ્રહોને આધારે પ્રિડિક્શન કરવા જાય ત્રીજા વિશ્વયુદ્ધની કે આ બધી તો ખોટા સાબિત થઈ શકે છે. પછી એ લોકો હોય કે હું હોય, પણ નિયતિના જે વિધાન છે, નિયતિની ઈચ્છા જેની પર ગુરુની કૃપા છે અને એનો ખ્યાલ છે, અને એ નિયતિની ઈચ્છા અને આજના જે ગ્રહમાન છે એ બેનો તાલમેલ કરીને જો તમે કંઈક બોલો તો પછી એ વાતમાં વજન હોય છે. સંજય બોરીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. બહુ વિસ્તારથી આમાં જવામાં મજા નથી, બરાબર છે. હા, આપણે ખાલી શુદ્ધ સાત્વિક જીવન જીવતા થાવ ને ચરિત્ર સાચો. બાકી 1941નું કેલેન્ડર હોય કે 2025નું કેલેન્ડર હોય કે આ વર્ષનો રાજા સૂર્ય હોય કે પછી ચંદ્રમા હોય કે ચાહે કેટલાય ગ્રહણ થતા હોય કે મંગળ કેતુની યુતિ થતી હોય કે મંગળ રાહુની યુતિ થતી કે મંગળ શનિની યુતિ થતી હોય, જે થવાનું હશે તે થશે દુનિયાનું, તમને કંઈ નહીં થાય, બરાબર. શ્રી ગુરુદેવ દત્ત.